જાવી છે જય દ્વારકાધીશ ફોન લઈને જાવ છો લેતા જાવ તમ તાર માર નથી જોતો. મારે ત્રણ આઈફોન થઈ ગયા છે આઈ લેતા જવી પાવતીનો હવે ફોન જોઈ માં, છે. નકર આઈફોન જોઈ છે આ લોકો કાલ હેમાં વ્લોગ મૂકે છે કાલ જ ફોન લઈ જવું છે ને આપણે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે કેટલા? વહેલા સવારના 6:10 વાર છે, એટલો ટાઈમ થયો છે. અને આજનો બ્લોગ મેં ખાતેથી ચાલુ કર્યો છે. પહેલાં 6 વાગે શરૂ કરી દીધો છે, કેમ કે સાજીદને રોજું બાંધવાનું હતું. તો મેં કીધું હાલો અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો એને જો અત્યારે આવું હાલે છે કામકાજ, ખાવા પીવાનું કા. અને કેટલું આજે 30 ટાઈમ છે ને, કાલે તો 5:55 ટાઈમ આજે છે. તો એ નાસ્તો કરી લે ને, નાસ્તો કરી લે ને ત્યાં ટાઈમ થઈ જશે. તો ના એને શું ખાવાનું છે ખબર અત્યારમાં? જો કાલે રાતે બનાવ્યા હતા ને આલુ પરાઠા, તો આલુ પરાઠાને ગરું વારે લેતા આવ્યા હતા. અને આમાં છે દહીં, એમાં નાખ્યું છે ઓલું મોરસ, મીઠું મીઠું દહીં કરી નાખ્યું છે. અને હે હા, દહીં ખાવી ને તો તરસ ન લાગે અને રોજ આસાન થઈ જાય એમ. તો સાજીદને જો એ નાસ્તો કરે છે અને આર્યન ઉતો છે ઓલી રૂમમાં. હાલો બતાવું. જો એને હમણાં 7 વાગે એટલે વહેલું જવાનું જ પડે. સાજીદ રોજું બાંધી રહ્યા ને એવી તરત જ લાઇટ વહી ગઈ છે અહીંયા ખાતે. કેમ વહી ગઈ કોને ખબર. અને સાજીદને મેં કીધું તો લાઇટ વહી ગઈ છે ને તો તમે ચા લઈ આવો, તો પછી લાઇટ આવે ને તો જાવું નહીં એમ. તો બહાર જવા માટે બાવણું ખોલ્યું ને તો બહારનો નજારો કંઈક અલગ જ છે, હાવ અલગ જ. શું છે ખબર છે? અરે જોરદાર વરસાદ આવે છે, બોલો અત્યારે બિનમોસમ વરસાદ. જો જો વરસાદ ચાલુ છે ફેમિલી. જો અચાનક વરસાદ, આમ જો ઉનાળામાં તો ઠીક, આમ જો બિનમોસમ વરસાદ. લાઇટ વહી એટલે વહી ગઈ છે લાઇટ, અહીંયા વહી જાય છે લાઇટ વરસાદ હોય ને તો. કાં છે લઈ આવું લઈ આવો જો. તો કરી દેવું અટકાવી દે. ઝરમર આવે છે, બહુ જોરદાર નથી આવતો. જો સાજી ચાલુ વરસાદે, જો ચાલુ વરસાદે ગરમા ગરમ સાલી એવા છીએ. આર્યન થોડોક દઈને મને પીવા. જો આર્યનને જગાડી દીધો છે, એનો ટાઈમ થઈ ગયો છે. અને આર્યન તને કઈ ખબર છે? આજ તો વરસાદ ધોમ ધોકાર આવે છે, બોલ. હોય વરસાદ? ઉનાળામાં થોડી ન હોય. હે ન હોય? ન હોય? અને જો ખાતું છે ને અમારો ઘર છે, બધી સુવિધા હોય. ગાડી, યારો તેલ છે, દાંતીઓ છે, કાર, ખાતું છે આપણું ઘર નહીં. હમણાંથી છે ને એવો ટાઈમ વહેલો થઈ ગયો છે કે નહીં, એટલે કીધું કે અહીં લેતા આવી દફતર ને એવું, તો પછી મોડું ન થાય. હા, એ વાત હતી. પછી છેલ્લે બે. હાલો, આર્યનભાઈ સ્કૂલ જવા માટે એકદમ રેડી છે. ટાટા આર્યન. આવી જાઓ પકોડા ખાવા. સવારનો નાસ્તો પકોડા કરવાનો છે મારે. જો કે કાલની જેમ સાજીદને રોજું છે, એ તો કંઈ કરશે નહીં નાસ્તો. અને આવી ગયા છે ઘેરે, અને અત્યારે વાગી ગયા છે 9. તો ભૂખ લાગી હોય કે નહીં. જાગીને સીધું જો આ કામ લઈ લીધું છે શરબત બનાવવાનું, કેમ કે આજ વહેલી નીચ જાયગી, મોડી જાયગી છું. 6:30 વાગી ગયા. નીંદર જ નહોતી ઉઠતી આજ તો, બહુ નીંદર આવતી હતી. 6:30 વાગી ગયા. હાંસ ગાઓ દિવસના. જો દી હાથમાં આવ્યો છે. ફ્લાવરનું શાક બનાવવાનું છે. સાજીદ કે આજ મારે કાંઈ નથી ખાવું, નાની કે બાજરાના રોટલા ખાવા જ બહુ. તો એને હાટે છે ને ફ્લાવરનું શાક બનાવવાનું. તરીકો છે હે ચિપ્સ. જો અમારા આર્યનને ચિપ્સ ખાવી છે, બોલો. ચિપ્સ થોડી બનાવવાની છે તો શાક ન બને ને.
ત્રીજો સુલો ત્રીજી કાસરેટ ક્યાં કાસરેટમાં રોટલા બનાવીશ આર્યનબેને જો એવું આવડે છે ને સાજીદને રોજુ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એ કહે કે મારે રોટલા ખાવા છે આજ બાજરાના રોટલા ને શાક તો એવું બનાવી રહી છું એમ કે બીજું કાંઈ હું ન ખાઉં તો હાલે રોટલા તો ખાવા રે મળી તો ફેમિલી જો મસ્ત ખાઈ પી લીધું છે અને હું એમ કહેતી હતી કે આ પથારી છે ને આર્યને ઉપાડી છે જેમ સારું લાગી ને એવું ગોદડા મૂકી દીધા છે પણ કાંઈ નહીં એટલી હેલ્પ થઈ ગઈ છે મારે અને હવે છે ને બધે મારે હંજવારી પોતા કરવાના છે તો છે ને અત્યારે મારે હંજવારી કચરા પોતા કરવાના છે કેમ કે જાગે ત્યારે જ કામ નીકળે સવારમાં તો ભૂઈ જાય હોય આવીને આર્ય તો ફટાફટ કચરા પોતા કરી નાખી ત્યાં અમારે બિઝનેસ ઉપર જવાનો ટાઈમ થઈ જશે કાલે યસ એ અનુ હેલો કપડા સુકવાઈ ગયા હજી તો હુકવું છે એમ હુકવાઈ જાય આપણે કાઢ્યા નહીં મશીનમાંથી આપણે કામે વ્યા જ ને તો પડ્યા રહે પોતા એ તો મને ખબર છે એટલે કાઢી તો મેં દીધા પોતા મારતી હતી ને તો સાહેબને મેં કીધું કે કપડા વોશિંગ મશીનમાં પડ્યા છે કાઢી લો તો સારું તો ભૂલે હા નગર કાલે આમ શરૂ કરવાનું ભૂલી ગયા કાલે કપડા નાખી દીધા લેક્વિડ નાખી દીધું શરૂ કરવાનું ભૂલાઈ ગયું અને આજ વળી પોતા મારવા સાંભળી ગયું તો સારું છે તો પડ્યા જ હતા કાઢવાના હો તો હોય તો ગયા હતા જાગીને સીધું ચાલુ કરી દીધું એટલે તો હોય તો ગયા હતા પૈસા છે કેટલા સિલર ઈ છે નહીં છે નોટો છે કાંઈ નથી સ્ટીકર છે જો હું કહું મેં ગીંદા મેં સાવ ચેક કર્યા છે ને આ કે પૈ બનાવી દીધા ને ઓલું બનાવી દીધું અરે દા ની પોપટ થઈ ગયું પોપટ તો ફાઇનલ ફેમિલી જો આપણે ખાતે એન્ટ્રી મારી દીધી છે અને કામ પણ ચાલુ કરી દીધું છે અને એક છે ને અહીંયા મહેમાન આવેલા છે શેરીમાં અને અમે એને ઓળખીએ છીએ તો અમે એને આગ્રહ કર્યો છે કે આવો અમને મળવા અમારા ખાતે આવો એમ ઘરે તો મેં કીધું અત્યારે ન હોય એટલે તમે ખાતે આવો કા સાજુ તો જો મેં કીધું ને કે મહેમાન આવવાના છે તો એ મહેમાન આવી ગયા છે અને એક નહીં બે નહીં પણ ઘણા ઘણા મહેમાન આવી ગયા છે તમને બતાવું કોણ આવ્યું છે જો બંધ કરી દો અવાજ નથી આવતો ને ફેમિલી એ પંખો બંધ કરો યાર ઘડીક કરો ભાવુબેન વાઘેલાને બોલાવી લીધા છે અને જો આ બધા એના રિલેટિવના માણસો છે બધા એના હગાવાલા અને જો દેવભાઈ મકવાણા સામે જો કોમેડી કિંગ જો ખુરશી ઉપર બેહીને સોડા પીવે હો સેટ કહેવાય ને હા જો રામભાઈ ને કપૂરભાઈ ને જગાભાઈ ને કા આ લોકો 3 મિલિયન માં વિડીયોમાં ખબર હે હારું ને તો કોંગ્રેચ્યુલેશન મિલિયન માં હાલે છે બધા હા હો તો જો બધાને બોલાવી લીધા છે મેં કીધું હાલો અમારે ખાતે અમે ઘરે નથી રહેતા ને એટલા તો ખાતે રહેવી છે તમને ખબર જ છે તો બધાને આયા બોલાવી લીધા છે સોડા પીવા તમારે પીવી છે તો આવી જાવ મમતા બાબે સૂટી ડીશ ઘા કરી હતી ને એ 3 મિલિયન માં વયો ગયો એમ કેશ ભાવ બેન કા હા ઈ વિડીયો ના મિલિયન માં વિડીયો હા હવે તો ફેમસ થઈ ગયા ને હવે નક્કી 2 પાંદડે થઈ જાય હો આમ કેવા દેવભાઈ આ નામે ભૂલાઈ જાય છે મને તો કા દેવભાઈ હવે તો 3 પાંદડે 2 પાંદડે પાકા નહીં 2 પાંદડે નો જાવ 3 પાંદડે થવાનું ડાયરેક્ટ ત્રીજું એમ હા ઈ વાત થાય છે હો જા બસા પાર્ટી બધાય મજા આવી છોકરાઓ સોડા પીવાની શરદી થાવી થાય ને નો થાય કઈ નહીં કા પણ સોડા તો પીવાની નહીં આર્યન આવો બનાવી નાખે દેવભાઈ જો દેવભાઈ છે ને બ્લોગ બનાવે છે જો પમદી રવિવારે આવવાનો છે એમ કે છે ઈ હવે ઈ તો આપણે ઢીલા કરવાના છે કાઈ ચાલો વિડિયો જો બ્લોગર ભેગા થઈને તો આવું હોય કા હાલો વિડિયો ગમે તો લાઈક શેર કરતા જજો મળશું પાછા કાઈ લેવે આ બધાય માવાના બંધાણી જો સોડા પીવે હા માવાને ફેમસ કરવાનું છે કા કપૂરભાઈ હા હોય એ વાત છે અને જો આ બધાયને સોડા ફિનિશ થઈ ગઈ છે પણ અહીંયા અમારે અહીંયા જે ભાવબેનને જે અડધાઈ નથી પૂગી કા ફોટો થોડો કરતી હતી એક રેમિની માં છે એડિટિંગ ચાલુ છે હારું યાર જોઈએ ને કા કરે છે ભૂઈ જવાય હા અને છે ને મને કોમેન્ટ કરતા હતા બધા કે ભાવબેન તમને મળ્યા હતા બોલાવ્યા હતા બોલાવવાનું ક્યાં કરો આમ જો મારા ખાતે આવ્યા છે ને હેઠે બેસી ગયા આમ જો
કાંઈ આ હાડીઓમાંથી શિવડા નીકળે છે હું એમ જ કહું છું આ મને વાહ વાહ ખુશી જાય ને તો મારે તો મેં કીધું આ એમ તો કેટલા અંદર શિવડા હા છે હો. સોડા મોંઘી પડશે કા આ હાડીઓમાં તો આવું જ હોય આ બધો માલ પડ્યો હોય કે નહીં? એટલે છે ને ભાવબેન ને કઈ મોટાઈ નથી આમ જો હું જેમ બેઠી છું ને નીચે એમ જ ઈ બેઠા છે કા મોટાની ક્યાં કરો પતરાવાળા રેડી છે હા કાંઈ નહીં આપણી જેવા જ માણસ છે તમ તાર કાંઈ એને અભિમાન નથી હો અભિમાન શું રાખો બધા માણસ સરખા જ છે હરખા જ હોય એમાં કઈ ફેરફાર નથી. અમાર મનીષભાઈ જો છોકરા રમાડવા મળ્યા છે અને દેવભાઈ ને છોકરા હારો હાય આઈ છે હવે હાલો ફેમિલી એમ જાય છે જય દ્વારકાધીશ ફોન લઈને જાઉં છું હો. લેતા જાવ તમ તાર માર નથી જોતું. મારે 3 આઈફોન થઈ ગયા છે આઈ લેતા જવી ભાવબેન હવે ફોન જોઈ માં છે. નકર આઈફોન જોઈ છે આ લોકો કાલ હેમાં વ્લોગ મૂકે છે કાલ જ ફોન લઈને જવું છે ને આપણે એમ જ જાવ ને. આ ફોન લઈને જાવી છે હવે ઈ ફોન માં કાંઈ છે ને એમાં શું હવે ઈ ફોન તો ગમતા જ નથી ઉષા મોડલ વાપરતા હોય ને એને નાના ફોન ગમતા નથી કા હા ઈ બધા છે હાલો મજાક કરવી છે દેતા જાવી નકર આ લોકોના વ્લોગ નહીં હોય આ લોકોના સબસ્ક્રાઇબર છે ને મારે ઘેરે આવશે કે ફોન દઈ આવો બાપા આવે હો ઘરે હા ચલો દ્યો ફોન હાલો પછી હો હા હાલો આવજો ઘરે આવો હવે દેવભાઈ આવવાનું છે ઘરે નજીક જ છે તમારે આવજો અમારે. હા આવજો હો કોમેડી કિંગ ને માર ઘેર આવવાનું છે કોમેડી કરવા તો ભાવબેન આવ્યા હતા ભાવબેન હતા પછી એમના ઘરવાળા હતા પછી એના ભાઈ હતા દેવભાઈ મકવાણા જે સુરતમાં હમણાં નવી નવી રૂમ લઈને આવ્યા છે 2 પાંદડે થવા હવે ફાઇનલ એને 2 પાંદડે કરવાના છે તો એની પણ એક ચેનલ છે દેવભાઈ મકવાણા દેવ મકવાણા કા એમ છે ને? દેવ મકવાણા વ્લોગ ઈ ચેનલ છે દેવભાઈની તો ઈ તમે જોઈ લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અને એને ફૂલ સપોર્ટ કરો કે ઈ 2 પાંદડે થઈ જાય તો કાંઈ નહીં હાલો જો હવે વિડીયો આપણે એન્ડ કરી દેવી અને મળીએ હવે કાલના વિડીયોમાં બાય